અમદાવાદ પોલીસ દિવાળીના તહેવાર પહેલા તૈયારીઓ શરૂ કરી ચૂકી છે। અમદાવાદ જિલ્લા પોલીસ અધિક્ષકની અધ્યક્ષતામાં બોપલ પોલીસ સ્ટેશન ખાતે મહત્વની બેઠક યોજાઈ, જેમાં આંગડિયા પેઢી, જ્વેલર્સના ઓનર્સ, વિવિધ સોસાયટીના હોદ્દેદારો અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ હાજર રહ્યા। આ બેઠકમાં તહેવારો દરમિયાન સાવચેતી રાખવા અંગે પોલીસે સૌને સૂચનો આપ્યા છે। સોસાયટીમાં વ્યવસ્થિત સીસીટીવી રાખવા તેમજ રકમ અથવા ઘરેણાની હેરફેર થતી હોય તો તેની પોલીસને જાણ કરવા માટે અપીલ કરાઈ। આ સાથે પોલીસે ક્વિક રિસ્પોન્સ ટીમ પણ તૈયાર કરી છે, જે સતત પેટ્રોલિંગ કરશે। આ સાથે ઘર બંધ કરીને બહાર જતા લોકોને પોલીસને જાણ કરવા માટે અપીલ કરવામાં આવી છે। પોલીસને જે પણ કોઈ મોટો કેશ મૂવ કરતા હોય યા કોઈ મોટી પ્રીશિયસ મેટલ મૂવ કરતા હોય આ વખતે પોલીસને જાણ કરવાની અને તમામ જે સોસાયટીઝના ચેરમેન છે એને એક સૂચના આપવામાં આવી હતી કે તમામ એના જે સીસીટીવી કેમેરા છે એની જે ત્યાં જે આખો સીસીટીવી નેટવર્ક છે એનો એક સિક્યોરિટી ઓડિટ કરાવી લે, એનો એંગલ વ્યવસ્થિત રીતે રાખે, એનો જે સીસીટીવીનો સ્ટોરેજ છે આ સ્ટોરેજ કઈ રીતે રાખવાનો, અને કોઈ પણ જગ્યા સીસીટીવી ના હોય તો આ બ્લાઇન્ડ સ્પોટ જે છે આ કવર કરવા માટે સીસીટીવી વધારવા માટે એને વિનંતી કરવામાં આવી છે। કમેન્ડેબલ છે કે પોલીસ દ્વારા તહેવારો અંતર્ગત અને લાંબી રજાઓની અંદર જ્યાં સોસાયટી અને બંગલાઓની સ્કીમો છે, મેજોરિટી જ્યાં લોકો બહાર જતા હોય છે એ અરસામાં જે કાંઈ બનાવો ના બને એના માટે જે કાંઈ ગાઈડલાઈનો અને બીજા અનુસંધાનો જે આપેલા છે એ મુજબ આપણે કામ કરીએ તો દિવાળી અને તહેવારના પર્વો ઉપર આવા બનાવો ના બને।